હલો ફ્રેન્ડ્સ, તમને ખબર હોય તો આપણે નાના હતા ત્યારે મમ્મી આવી રીતે ઘઉંના લોટમાંથી કાંઈ નવી નવી વસ્તુ બનાવીને આપણને ચાય જોડે આપણને આપતા હતા. પણ હવે એ બધી પહેલાંની વસ્તુઓ, પહેલાંનું ખાવાનું બધું વિસરાઈ રહ્યું છે. તો આપણે જે નાનપણમાં જે અમે ખાધી છે ઘઉંના લોટની જે સેવો ખાધી છે, પક્કડ સેવો, અને એકદમ ટેસ્ટી લાગે છે, ખાવામાં બી ટેસ્ટી લાગે છે, ચાય જોડે બી તમે ખાઈ શકો છો. મેદાનો બી એક ઓપ્શન થઈ જાય છે કે તમે ઘઉંના લોટમાંથી બનાવેલી એ ખાશો તો તમને જલ્દી પચશે બી ખરી અને ડાયજેશનમાં પ્રોબ્લેમ નહીં થાય. તો આજે આવી જ એક વાનગી આપણે તૈયાર કરીશું. સૌપ્રથમ તમારે સરખી રીતે મોણ નાખીને અજવાઈન અને મીઠું નાખીને આવી રીતે લોટ બાંધી લેવાનો છે. લોટ થોડો કડક હોવો જોઈએ. સરખી રીતે લોટ બાંધ્યા પછી એના નાના નાના લુવા કરી અને આવી રીતે પાટલી ઉપર આવી રીતે હલકા હાથે તમારે આવી રીતે ફેરવી દેવાનું છે. ગોળ 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 કરીને આવી રીતે એક સીધી લાઈન બનાવવાની છે, પણ હલકા હાથે. જો પ્રેશર વધારે હશે તો મોણ વધારે છે એટલે ફાટી જશે, તો ફાટે નહીં એનું ધ્યાન રાખવાનું છે. એકદમ હલકા હાથે તમારે આવી રીતે બનાવી લેવાની છે, વાટોની જેમ. જોઈ શકો છો હું એકદમ હલકા હાથે બનાવી રહી છું. એકદમ પોચા હાથે તમારે ચારે બાજુથી સરખી રીતે આવી રીતે વાટ જેવું બનાવી દેવાનું છે. ત્યારબાદ વચ્ચેથી આવી રીતે 2 પીસ કરીને એને શેપ આપી દેવાનો છે. હજુ હું થોડુંક વધારે પતલી કરી રહી છું કે તળતી વખતે એ સારી રીતે તળાઈ જાય, એની માટે થોડુંક પતલી બનાવી રહી છું. ત્યારબાદ એને બંને બાજુથી ફોલ્ડ કરીને આવી રીતે પક્કડનો શેપ આપી દેવાનો છે. તમે જોઈ શકો છો આવી રીતે પક્કડનો શેપ આપવાનો છે અને પછી તેલમાં તળી લેવાનું છે. તેલ તમારે આવી રીતે બધી જ તૈયાર કરી લેવાની છે. પક્કડની પૂરી, આને પક્કડ પૂરી બી કહી શકાય છે, સેવો બી કહેવાય છે. ઘઉંના લોટની બનતી એકદમ સ્પેશિયલ ઓથેન્ટિક નાસ્તો છે, જે ચાયની જોડે તમે લઈ શકો છો. આવી રીતે તૈયાર કરીને તમારે બધી જ તળી લેવાની છે, પરંતુ ધીમા તાપે તળવાની છે. ફૂલ આંચમાં એ અંદરથી કાચી રહેશે. આ બહારથી કડક અને અંદરથી એકદમ ક્રન્ચી સોફ્ટ લાગશે. ખાવામાં બી બહુ મજા આવશે. ચાયના 1 કપ સાથે તમે